નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે ધોરણ 10. ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1. હવે જેનો આજે આપણે પ્રશ્ન લેવા જઈ રહ્યા છીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપીને સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય, નિપજ બનતી હોય, સાથે સાથે ઉષ્મા પણ બનતી હોય, આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા જો શું થાય છે કે અહીંયા જો ગરમી બને છે, અહીંયા ગરમી મળે છે, તો મેળવતી જે પ્રક્રિયા હોય ને એને ઉષ્માક્ષેપક ના કહેવાય. આને શું અડો તો ગરમ લાગે, ઉષ્મા મુક્ત થતી હોય. અહીંયા ખાસ શબ્દ વાપરો છે, નિપજનું નિર્માણ થતું હોય ત્યારે પ્રક્રિયા થયા બાદ પદાર્થ જેમાં ભર્યો છે, જેમાં દ્રાવણ ભર્યું છે, એ પાત્રને તમે હાથ લગાવો અને તમારો હાથ ગરમ તમને અનુભવ થાય, આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. જેમાં ઉષ્મા નિપજની સાથે બનતી હોય, આવી પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉદાહરણમાં પહેલું, કુદરતી વાયુનું દહન એટલે કે સળગવું. દહન એટલે હું સળગવું, અને સળગવા માટે કયા વાયુની જરૂર પડે? ઓક્સિજન. ચલો, કુદરતી વાયુ છે મિથેન. આને શું કહેવાય? મિથેન. મિથેન એને કોની હાજરીમાં સળગાવવાનો છે? ઓક્સિજન. તો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. અને બીજું બને છે પાણી. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ચાલો, પહેલા તો સમતુલિત કઈ રીતે થઈ? તો મિથેનની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બને છે. ચલો, સમતુલિત કેમ કરી શકાય? તો સૌથી વધારે હાઇડ્રોજન 4 છે, અહીંયા 2 છે, તો કેટલા વડે ગુણીશ? 2 વડે. તો હાઇડ્રોજન તો 4 થઈ ગયા, ઓક્સિજન કેટલા થયા? 2 ને 2 4. તો અહીંયા પણ કેટલા વડે ગુણીશ? એ પણ કેટલા થયા? 4. કાર્બન કેટલા? 1. કાર્બન કેટલા? 1. પ્રક્રિયા સમતોલિત છે. આ ઉદાહરણ છે. બીજું ઉદાહરણ, કોલસાનું દહન. કોલસાનું દહન એટલે જે કાર્બન છે, દહન આવે એટલે કયો વાયુ હોય? ઓક્સિજન. કાર્બનની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય એટલે કોલસાને સળગાવો, કોલસાને દહન કરો એટલે કયો વાયુ મુક્ત થાય? કાર્બન ડાયોક્સાઇડ. અને જો શું મુક્ત થાય છે? ઉષ્મા. નિપજમાં છે એટલે ઉષ્મા મુક્ત થાય છે, અને ઉષ્મા મુક્ત થાય છે એટલે આ પ્રક્રિયાને કઈ કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. નિપજમાં થાય છે મુક્ત એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. શેમાં મુક્ત થાય? તો કુદરતી વાયુને દહન કરતા, કોલસાનું દહન કરતા. આ ઉપરાંત વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થાય અને જે ખાતર બને છે, વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થાય, ખાતર બને, આ પ્રક્રિયા પણ કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આગળ, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સમજાવો કઈ રીતે? જીવન જીવવા માટે આપણને કોની જરૂર પડે છે? તો ઉર્જાની જરૂર પડે છે. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ, ઉર્જાની જરૂર પડે. જે ખોરાક ખાઈએ એમાંથી આપણને શું મળે છે? ઉર્જા. ચલો, પહેલા તો ઉર્જાની જરૂર પડે. ઉર્જા ક્યાંથી મળે? તો એ ઉર્જા મળે આપણને ખોરાકમાંથી. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજન થાય છે.
એટલે કે મોઢામાં તમે જે ખોરાકનો કોળિયો મૂક્યો હોય, ટુકડાઓ મૂક્યો હોય, એ તમારા શરીરની અંદર જાય પહેલાં મોઢામાં શું થાય? એનું દાંત વડે નાના નાના ટુકડામાં વિભાજન થાય છે. દાખલા તરીકે ભાત, બટાકા, બ્રેડમાં શું હોય છે? કાર્બોદિત હોય છે. આ કાર્બોદિત એનું વિભાજન થાય છે અને ગ્લુકોઝ બને છે. કાર્બોદિતનું વિભાજન થાય છે અને ગ્લુકોઝ બને છે. અને આ ગ્લુકોઝ કાર્બોદિતમાંથી શું બને મિત્રો? કાર્બોદિતમાંથી બને છે ગ્લુકોઝ. અને આ ગ્લુકોઝ શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય. કોની સાથે સંયોજાય? ગ્લુકોઝ શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે અને આપણને શું આપે છે? ઉર્જા. કાર્બોદિતનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય. ગ્લુકોઝ શરીરના કોષના ઓક્સિજન સાથે સંયોજાય છે અને આપણને શું આપે છે? ઉર્જા આપે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે મિત્રો? શ્વસન કહેવાય છે. આમ શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થાય છે, બહાર નીકળે છે. એટલે કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો મિત્રો, શ્વસનની જે પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? તમારા 1 માર્કના હેતુલક્ષી માટે તો લખી શકાય, શ્વસનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ચાલો જુઓ, હવે તમને પ્રક્રિયા આપી. હમણાં મેં તમને જે કીધું ને કે કાર્બોદિતનું રૂપાંતર શેમાં થાય છે? એનું રૂપાંતર થાય છે ગ્લુકોઝમાં. હવે આ જે ગ્લુકોઝ છે ને, શરીરના કોષોના ઓક્સિજન સાથે જોડાય છે અને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. હવે શું થાય છે? હું તમને પહેલાં ટૂંકમાં સમજાવું કે ખોરાકનું કાર્બોદિતનું પાચન થઈને ગ્લુકોઝ બન્યો. ગ્લુકોઝ આયરે શરીરના કોષનો ઓક્સિજન જોડાય છે. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉર્જા. હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું શું કરીએ? આપણે નાકની દ્વારા શરીરની બહાર નિકાલ કરીએ. કોનો? કાર્બન ડાયોક્સાઇડનો. પાણી તો આપણા શરીરના બંધારણ માટે પાણી તો જોઈએ જ. ઉર્જા અંગોના હલનચલન માટે, લખવા માટે, ચાલવા માટે, દોડવા માટે કોની જરૂર પડે? ટૂંકમાં અંગોના હલનચલન માટે ઉર્જા વાપરીએ. તો જે પણ નીપજ બની છે આ બધી વાપરીએ. આને બહાર કાઢી નાખવાની, આના બંધારણમાં ઉપયોગી, અને આ છે અંગોના હલનચલન માટે ઉપયોગી છે. આ થઈ ગઈ તમારી શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, તમારી શ્વસનની ક્રિયા છે, એ ઉષ્માક્ષેપક છે. એ દર્શાવતું સમીકરણ છે. એ દર્શાવતું સમીકરણ તમને પરીક્ષામાં પૂછાય કે શ્વસનની પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો, તો તમારે લખવાનું કે ગ્લુકોઝનું અણુસૂત્ર ખાસ 1 માર્કના હેતુલક્ષી માટે C6H12O6. આને કહેવાય ગ્લુકોઝ. ગ્લુકોઝની પ્રક્રિયા કોની સાથે થાય? ઓક્સિજન સાથે. શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. હવે આ પ્રક્રિયાને સમતોલિત કઈ રીતે કરી શકાય? જો આપણે એ પણ જોવાનું છે. આમ ખાલી તમારે ગોખવાનું નથી, સમતોલિત કરતા આવડવી જોઈએ આપણે. ચલો હું નવેસરથી જ પ્રક્રિયા લખું છું. C6H12
O6 ગ્લુકોઝની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે અને મને મળે છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી પ્લસ ઉર્જા. જોઈએ ચાલો સૌથી વધારે કોણ છે જોઈએ. તો સૌથી વધારે સાહેબ હાઇડ્રોજન છે. કેટલા છે? 12 છે. અહીંયા કેટલા છે? 2 છે. તો 6 વડે ગુણું છે 6 દુ 12. ઓકે. ઓક્સિજન કેટલા થયા? 6. 6 ને 2 8. અહીંયા 6. 6 ને 2 8. ચાલો ઓકે. હવે કાર્બન કેટલા છે? 6. અહીંયા કેટલા છે? 1. તો ત્યાં કેટલા વડે ગુણું? 6 વડે. હવે કાર્બન તો 6 થઈ ગયા, તો હારે ઓક્સિજન એ બદલાશે. કેટલા થયા? 6 દુ 12 અને 12 ને 6 18. તો અહીંયા જોવો કેટલા છે મિત્ર? 6 ને 2 8. જો હું અહીંયા ગુણાકાર કરીશ ને તો હાઇડ્રોજન એ ફરશે ને કાર્બન એ ફરશે. તો મારે ખાલી ઓક્સિજન છે 18 કરવા કેટલા વડે ગુણીશ? અહીંયા જો 6 દુ 12, 12 ને 6 18. તો આ તમારી પ્રક્રિયા કેવી થઈ ગઈ? સમતોલિત થઈ ગઈ. કેવી થઈ ગઈ? સમતોલિત. પરીક્ષામાં તમારે સમતોલિત જ પ્રક્રિયા લખવાની છે અને જો અવસ્થાએ લખવાની. આ ગ્લુકોઝ આપણા શરીરમાં કેવું હોય? પ્રવાહી એટલે કે દ્રાવણ સ્વરૂપે. ઓક્સિજન કઈ વાયુ સ્વરૂપે શરીરની અંદર નથી, વાતાવરણમાં છે. હું કોની વાત કરું છું? આ બધું થાય છે ક્યાં? શરીરની અંદર થાય છે. તો શરીરની અંદર થાય છે તો એ પણ કેવો હોય? દ્રાવણ સ્વરૂપમાં. કાર્બન ડાયોક્સાઇડ એ પણ દ્રાવણ સ્વરૂપમાં. પાણી હંમેશા કેવું હોય? લિક્વિડ ફોર્મમાં હોય. એ દ્રાવણમાં કોઈ દિવસ લખી શકાતું નથી. આ વાત થઈ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા શ્વસન છે. આગળ વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા જે હમણાં જોઈ આપણે, સંયોગીકરણની વિરુદ્ધ એટલે કે જેવું સંયોગીકરણમાં હતું એનાથી તદ્દન ઉલટું. જો શું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકો ખાલી કેટલા છે? એક જ પ્રક્રિયક છે. કેટલા છે? એને ગરમ કરતા, જો શબ્દ આવ્યો છે ગરમ કરવાના. કોને ગરમ કરવાના? એક જ પ્રક્રિયક. પ્રક્રિયક કેટલા છે? 1. એને ગરમ કરતા 1 થી વધુ નિપજ મળે. નિપજ કેટલી છે? 1 થી વધુ. મિત્રો સંયોગીકરણમાં શું હતું ખબર? પ્રક્રિયકો 2 કે તેથી વધારે હતા અને નિપજ કેટલી હતી? 1 હતી. આમાં ઉલટું છે. પ્રક્રિયક 1 છે, નિપજ કેટલી છે? 1 કરતા વધારે છે. સંયોગીકરણમાં શું થતું હતું? ઉષ્મા બહાર નીકળતી હતી. અહીંયા જો શું કરે? ગરમ કરો છો, ગરમ કરો છો એટલે તમારે બહારથી ઉષ્માને આપવી પડે છે. એટલે એક જ પ્રક્રિયક બહારથી ઉષ્મા આપી, ગરમ કર્યું એટલે શું થયું? 1 કરતાં વધારે નિપજ બને છે. આવી પ્રક્રિયાને, આવી ઘટનાને શું કહેવાય? વિઘટનની પ્રક્રિયા. ઉપરાંત ઉષ્માની મદદથી એને ગરમ કરવામાં આવે છે. જે પ્રક્રિયાને ઉષ્માની મદદથી ગરમ કરવામાં આવે છે આને કહેવાય વિઘટનની પ્રક્રિયા. પણ કેવું વિઘટન? જો મિત્રો વિઘટનના કુલ 3 પ્રકાર છે. કેટલા છે? જો પહેલું વિઘટન છે ઉષ્મીય વિઘટન. બીજું વિદ્યુત વિભાજનીય. અને ત્રીજું છે પ્રકાશીય. પહેલું છે ઉષ્મીય, બીજું વિદ્યુત વિભાજનીય, ત્રીજું પ્રકાશીયમાં પહેલાની વાત કરીએ છીએ કે ઉષ્મીય વિઘટન કોને કહેવાય? કે જેને ગરમ કરવામાં શું આપવું પડે છે? ઉષ્મા આપવી પડે છે. આવા વિઘટનને કેવું કહેવાય? ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે.
ચલો એના ઉદાહરણ જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એને શું કર્યું તો બહારથી ઉષ્મા આપી છે. ઉષ્મા એટલે ગરમી. બહારથી ઉષ્મા આપી છે, બહારથી ગરમી આપી છે, તો શું થશે? આ કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એ શું થશે? એના બંધો તૂટશે. તૂટશે એટલે એમાંથી શું શું નિર્માણ પામશે? કેલ્શિયમ ઓક્સાઇડ ને CO2. આ કેલ્શિયમ ઓક્સાઇડ સખત સ્વરૂપમાં ઘન અવસ્થામાં છે જુઓ, અને એમાંથી જે બને છે કેલ્શિયમ ઓક્સાઇડ એ પણ ઘન અવસ્થામાં છે. આ કેલ્શિયમ કાર્બોનેટમાંથી શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ ઘન. અને જે ગેસ નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ એ પણ કેવો છે? વાયુ સ્વરૂપમાં છે. આ જો પ્રક્રિયક કેટલા છે? એક છે. નિપજ કેટલી છે? એક કરતા વધારે છે. તમે શું કરો છો? ઉષ્મા આપો. તો વિઘટનની પ્રક્રિયા કોને કહેવાય? એક પ્રક્રિયક. નિપજ એક કરતા વધારે. બહારથી શું કરો છો? ઉષ્માને આપો છો. તો આ વિઘટનની પ્રક્રિયા છે. ચલો બીજું છે FeSO4. FeSO4. Fe એટલે ફેરસ અને SO4 એટલે સલ્ફેટ. FeSO4 પ્રક્રિયક કેટલા થયા? પ્રક્રિયક કેટલા થયા? એક. અને નિપજમાં જુઓ કેટલા મળે છે? નિપજમાં 3. અને વચ્ચે શું આવ્યું? ઉષ્મા. તો ફેરસ સલ્ફેટ FeSO4 એને તમે ગરમ કરો છો તો એનું વિઘટન થાય છે. વિઘટન થાય છે એટલે એમાંથી શું બને છે? તો વિઘટન થાય છે ત્યારે શું બને? એમાંથી બને ફેરિક ઓક્સાઇડ Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ. ટૂંકમાં કહેવાનો મારો તાત્પર્ય એવું છે કે પ્રક્રિયક એક છે. નિપજ જોવો કેવી છે? એક કરતાં વધારે છે. પ્રક્રિયક એક છે, નિપજ એક કરતાં વધારે છે. વચ્ચે ગરમી આપો છો તો વિઘટનની પ્રક્રિયામાં એવું જ હોય. પ્રક્રિયક એક હોય, નિપજ એક કરતાં વધારે હોય, વચ્ચે શું કરતા હોય? તમે ગરમીને આપતા હોય. જો આ બંને પ્રક્રિયા જોઈએ આપણે. આ બંને પ્રક્રિયામાં તમે બહારથી શું કરો છો? ગરમીને આપો છો. બહારથી શું કરો છો? ગરમીને આપો છો. બહારથી ગરમી આપતા હોય એટલે આ પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. તો વિઘટનની પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. સંયોગીકરણમાં ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થાય તો સંયોગીકરણની પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ત્રીજી પ્રક્રિયા લેડ નાઇટ્રેટ. હવે લેડ નાઇટ્રેટ જો પ્રક્રિયકો કેટલા છે? એક છે. નિપજ કેટલી છે? 3 છે. લેડ નાઇટ્રેટને ગરમ કરો તો શું બને? ઓલામાં શું બન્યું હતું? ફેરસ સલ્ફેટ ને તો ફેરસ ઓક્સાઇડ. જો અહીંયા શું બને છે? ઓક્સાઇડ. ગરમ કરો એટલે ઓક્સાઇડ બન્યો. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન ડાયોક્સાઇડનો રંગ કેવો છે? કથ્થઈ. એ PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટને તમે ગરમ કરો છો તો શું થાય છે? લેડ ઓક્સાઇડ મળે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે, અને તમને કયો વાયુ મળે છે? ઓક્સિજન. તો પ્રક્રિયક એક, નિપજ 3. અંદર ઉપર તમે ગરમ કરો છો તો ગરમ કરો છો પ્રક્રિયક એક, નિપજ 3. તો કઈ પ્રક્રિયા કહેવાય? આને વિઘટનની પ્રક્રિયા કહેવાય. લેડ નાઇટ્રેટને ગરમ કરો, લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા ઓક્સિજન. કઈ પ્રક્રિયા છે? વિઘટન. તમને પરીક્ષામાં કઈ ડાયરેક્ટ ન આપ્યું હોય કે આને સમતોલિત કરો. તમને એમ કીધું હોય કે જે આ પ્રક્રિયા થઈ છે લેડ નાઇટ્રેટની ગરમ કરવી, લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓક્સિજન મળે છે. આ કઈ પ્રક્રિયા છે? તો લખવું પડે વિઘટનની પ્રક્રિયા છે. આગળ, સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો. તો સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો, ક્વિકલાઇમ, CaO વપરાય છે. એની બનાવટ
તો આપણને ખબર હતી આપણી પાસે ઓલો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. જો કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર જે હતો એને તમે ઉષ્મીય વિઘટન, ઉષ્મીય એટલે બહારથી શું આપ્યું? ઉષ્મા આપી. એટલે ઉષ્મા આપીને તમે શું કર્યું? આ નિશાની કોની છે? ગરમીની છે, ડેલ્ટા કહેવાય. જેને શું કહેવાય? ગરમીની નિશાની છે, જેને કહેવાય ડેલ્ટા. આ કેલ્શિયમ કાર્બોનેટ પદાર્થ છે, સોલિડ છે. ગરમ કરો, ગરમ કરો, ગરમ કરો એટલે શું બને? આ CO2 વાયુ એમાંથી મુક્ત થઈ ગયો. શું બન્યું તમને? કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડને શું કહેવાય? કળી ચૂનો, ક્વિકલાઇમ. તો સિમેન્ટ શેમાંથી બને? કેલ્શિયમ ઓક્સાઇડમાંથી. તો કેલ્શિયમ ઓક્સાઇડ શેમાંથી મળે? કેલ્શિયમ કાર્બોનેટમાંથી મળે. આ થઈ ગઈ સિમેન્ટ શેમાંથી મળે છે એ પ્રક્રિયા. આગળ, વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે જેથી એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય? તો વિઘટનની પ્રક્રિયામાં બંધ તોડવા માટે ઉષ્મા સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે અને વિદ્યુત સ્વરૂપે, 3 સ્વરૂપે. ચલો, જે પ્રક્રિયકોને તોડવા માટે આપણે બહારથી ઉષ્મા આપીએ છીએ અને જે વિઘટન થાય છે આ વિઘટનને કહેવાય ઉષ્મીય વિઘટન. ઉષ્મા એટલે કે આ ગરમી આપીને. હવે જે પ્રક્રિયકોને તોડવા માટે આપણે સૂર્યપ્રકાશના તડકામાં રાખીએ છીએ એ વિઘટનને કહેવાય પ્રકાશીય વિઘટન. એટલે કે તડકામાં રાખીને થતું હોય. આ કયું છે? ઉષ્મીય. તડકામાં થતું હોય એ પ્રકાશીય વિઘટન. ત્યારબાદ હવે જે પદાર્થને બંધ તોડવા માટે બહારથી તમારે પાવર સપ્લાય, વિદ્યુતની જરૂર પડતી હોય અને એવા વિઘટનને કહેવાય વિદ્યુત વિભાજનીય. તો 3 સ્વરૂપે વિઘટન થાય: ઉષ્મા આપીને, ગરમી આપીને, પ્રકાશમાં રાખીને, વિદ્યુત આપીને. જો ઉષ્માથી વિઘટન થતું હોય તો ઉષ્મીય વિઘટન, પ્રકાશથી વિઘટન થતું હોય તો એને કહેવાય પ્રકાશીય વિઘટન, અને વિદ્યુત વિભાજન, વિદ્યુત આપીને વિઘટન થતું હોય તો એને કહેવાય વિદ્યુત વિભાજનીય વિઘટન. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુ ઉર્જા મેળવે છે. શું કરે છે? ઉર્જા મેળવે છે અને શું થાય છે? વિઘટન પામે છે. આમ વિઘટનની પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી આ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ઉષ્માનું શોષણ થાય એટલે કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. આગળનો સવાલ કે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં, ચાલો સાહેબ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ એટલે Ba, હાઇડ્રોક્સાઇડ એટલે OH, બેરિયમના +2, હાઇડ્રોક્સાઇડના -1. તો શું કરવાનું? બેરિયમને 1 વડે, OH ને 2 વડે, તો BaOH ટ્વાઇસ. બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ એટલે NH4 ને ક્લોરાઇડ એટલે Cl. NH4 નો વીજભાર +1, ક્લોરીનનો -1. બંને વીજભાર સમાન, નિશાનીઓ અલગ અલગ. તો સીધું લખી નાખો NH4Cl. તો આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેરફાર થાય છે? તો જો મેં તમને કીધું બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ આ તમને બનાવી દે સમીકરણો. તો હવે કઈ રીતે બને જોવો. તો હવે અહીંયા બેરિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યું અને એમોનિયમ ક્લોરાઇડ. તો શું શું બન્યું? બેરિયમ ક્લોરાઇડ, એમોનિયમ, પાણી. કઈ રીતે બને જોવો. ચાલો, અહીંયા બેરિયમમાં Ba+2, OH-1, NH4+ અને Cl-. તો શું થાય? આ બેરિયમના +2 કોની હારે જોડાય? બીજા સંયોજનના ઋણ સાથે.
તો શું બને જો Ba+2 અહીંયા Cl -1 આ +2 આને -2 કરવા ક્લોરીનને કેટલા વડે ગુણવાના 2 વડે તો BaCl2 હવે આમાં 4 હાઇડ્રોજન છે કેટલા છે 4 એક લઈ લો તો હું વધ્યું અહીંયા NH3 હવે ત્યાંનો લીધેલો હાઇડ્રોજન કોને આપી દઉં OH ને તો ત્યાં શું થઈ ગયું HOH એટલે H2O થઈ ગઈ મિત્રો પ્રક્રિયા બેરિયમ ક્લોરાઇડ NH3 H2O હવે સમતોલિત કરીએ ચાલો સૌથી વધારે કોણ છે હાઇડ્રોજન 4 ને 2 6 હાઇડ્રોજન 3 ને 2 5 તો અહીંયા શું કરીશ 3 દુ 6 ને 2 8 તો અહીંયા 2 વડે 4 ને 4 8 તો જો બેરિયમ કેટલા થયા 2 હાલો બેરિયમ ને 2 વડે ગુણો તો ક્લોરીન કેટલા થયા 4 તો ક્લોરીન ને 4 વડે ગુણો તો હવે ઓક્સિજન કેટલા થયા 2 તો અહીંયા ઓક્સિજન કેટલા છે 1 હાલો ત્યાં 2 વડે ગુણો હાઇડ્રોજન કેટલા થયા 2 ને 2 4 4 ને 6 10 અહીંયા કેટલા થયા 2 ને 2 4 4 ને 4 8 તો શું કરીશ અહીંયા હું કરીશ અહીંયા 8 છે સામે 10 છે તો ચાલો અહીંયા હું કરીશ 4 હતા ચોકે 16 સોરી ત્યાં આવશે 2 +2 4 દુ 8 8 ને 2 10 તો આ તમારી સમીકરણ જુઓ સાહેબ અહીંયા તો Ba+2 છે તો જો આપણી પ્રક્રિયામાં સમતોલિત થયા કે નહીં પહેલાં ચેક કરીએ ચાલો બેરિયમ 2 હવે ક્લોરીન 2 અહીંયા 4 તો અહીં કેટલા કરીએ 4 તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા ચોકે 16 ને 2 18 તો અહીંયા કેટલા છે 3 દુ 6 6 ને 8 તો ત્યાં આપણે 18 કરવા છે તો અહીંયા 6 વડે ગુણું 6 દુ 12 12 ને 6 18 ઓક્સિજન 6 અહીંયા 4 તો અહીં કેટલા વડે ગુણું 3 વડે તો શું થયું જો 3 દુ ઓક્સિજન 6 અહીં અમારે કેટલા કરવા પડશે 6 વડે 6 ઓક્સિજન 3 વડે ત્યારે 6 ઓક્સિજન થશે 3 દુ 6 ઓકે ચલો આ પ્રક્રિયા જુઓ બેરિયમ હાઇડ્રોક્સાઇડ +2 NH4Cl BaCl2 +2 NH3 +2 H2O તો આપણી પ્રક્રિયા જુઓ નીચેની સમતુલિત છે સાહેબ નથી તો શું કરીશું તો આપણે ક્યાં મિસ્ટેક કરી છે મેં શું કીધું હતું સૌથી પહેલાં કોને સંતુલિત કરવાના સૌથી વધારે કોણ છે અહીંયા જુઓ હાઇડ્રોજન છે 4 ને 2 6 તો એ પ્રમાણે આપણે સંતુલિત કરીશું એટલે શું થશે આપણને પ્રક્રિયા સંતુલિત થયેલી મળી રહેશે ચાલો જોઈએ ચલો સૌથી પહેલા કોને સંતુલિત કરવાની છે હાઇડ્રોજન 4 ને 2 6 અહીંયા 3 ને 2 5 તો શું કરીશ હું 3 દુ 6 6 ને 2 8 ચલો બેરિયમ 1 ક્લોરીન કેટલા છે 1 ક્લોરીન 2 તો ક્લોરીન ને 2 વડે તો હાઇડ્રોજન કેટલા થયા 4 દુ 8 8 ને 2 10 તો અહીંયા કેટલા થયા 3 દુ 6 6 ને 2 8 તો 2 દુ 4 અને 6 10 થઈ ગયા
ઓક્સિજન કેટલા છે 2, અહીંયા પણ કેટલા છે 2, પછી નાઇટ્રોજન 2, ક્લોરીન 2, આ પ્રક્રિયા હવે આપણી કેવી છે? સમતુલિત છે. તો આ પ્રમાણે મેં કીધું એ પ્રમાણે સૌપ્રથમ કોને સમતુલિત કરવાના? જે વધારે હોય એને સમતુલિત કરો, એટલે પ્રક્રિયા આપણી ઓટોમેટિક સમતુલિત થઈ જશે. નહીંતર શું થાય? અગાઉ જે આપણે ગૂંચવણામણ થઈ હતી એ રીતે સમતુલિત તો થશે પણ થોડીક સમય લાગશે. એટલે આ રીતે સીધી ને સરળ રીતે આપણે સમતુલિત કરી શકીએ છીએ. આગળ, તો આ પ્રક્રિયામાં ઉષ્મા શોષક પ્રક્રિયા હોવાથી તાપમાનમાં શું ફેરફાર થાય છે? તાપમાનમાં ઘટાડો થાય. શું કામ? કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ચલો, પદાર્થ X નું દ્રાવણ ઢોળવા માટે વપરાય. આ તમને પરીક્ષામાં પૂછાઈ શકે, IMP છે. X એટલે કોનું દ્રાવણ? તો એમાં બીજા 2 સવાલ. X નું નામ આપો, સૂત્ર લખો. અને બીજો સવાલ પાણી સાથેની પ્રક્રિયા. તો X નું નામ શું છે? કોનું દ્રાવણ ઢોળવા માટે વપરાય? તો એનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. એનું સૂત્ર શું છે? CaO. નામ કેલ્શિયમ ઓક્સાઇડ, સૂત્ર CaO. એની પાણી સાથેની પ્રક્રિયા CaO વત્તા H2O. તો શું થાય? Ca+2O. આમાં H પ્લસ અને OH માઇનસ. આ બે ભેગા થઈ ગયું. શું બની ગયું? OH માઇનસ. એક OH માઇનસ, બીજો OH માઇનસ. આ +2 તો શું બને? CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. આ એનું સમીકરણ. અને સમીકરણ લખો એટલે છેલ્લે ઉષ્મા તમારે લખવાની, કારણ કે આ સંયોગીકરણની પ્રક્રિયા છે, ઉષ્મા મુક્ત થાય છે. ચલો, ત્યારબાદ પ્રવૃત્તિ 1.7 માં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો છે. શા માટે? આ વાયુનું નામ આપો. તો પહેલા તો પ્રવૃત્તિ 1.7 કઈ છે જોઈએ. ચલો, આ છે પ્રવૃત્તિ 1.7. હવે આ જે પ્રવૃત્તિ છે ને, હવે અહીંયા જો શું થાય છે? 2 કસનળી લીધી છે, 1 અને 2. હવે આ બંને કસનળીને જો એકને નામ આપ્યું છે એનોડ, બીજાને નામ આપ્યું છે કેથોડ. આ બંને કસનળી કોના દ્વારા સંપર્કમાં છે? વિદ્યુત કોષ 6 વોલ્ટની બેટરી દ્વારા સંપર્કમાં છે. અહીંયા નીચે રબરનું બૂચ આપ્યું ને અંદર હું ભર્યું પાણી. આ છે એને કહેવાય પાણીનું વિદ્યુત વિભાજન. અને અંદર જો તમને શું આપ્યું છે? ગ્રેફાઇટના સળિયા. એની ઉપર ઊંધી કસનળી મૂકી, નીચે રબરનું બૂચ, અને એમાંથી 2 વાયર કાઢીને ક્યાં જોડ્યા છે? બેટરીના, એક પ્લસમાં, પ્લસ અને માઇનસમાં. હવે શું થાય છે? તમે જેવો સ્વિચ ઓન કરો છો, અહીંયાની સ્વિચ ઓન કરો છો એટલે શું થાય? વિદ્યુત વિભાજન થાય છે. વિદ્યુત વિભાજન થાય છે એટલે પાણી, પાણી જ પાણી. શું? પાણી. પાણીમાં શું હોય? કયા કયા વાયુ હોય? હાઇડ્રોજન અને ઓક્સિજન. પાણીમાં કયા કયા હોય? હાઇડ્રોજન અને ઓક્સિજન. ચલો, હાઇડ્રોજનનો વીજભાર કેટલો છે? હાઇડ્રોજન તો H+ અને ઓક્સિજન તો OH-2. હાઇડ્રોજન તો પ્લસ વીજભાર, ઓક્સિજન તો માઇનસ વીજભાર. એનોડ એટલે એનોડ અને કેથોડ, 2 ધ્રુવો, ધન અને ઋણ. એનોડ એટલે ધન અને કેથોડ એટલે ઋણ વીજભાર. એનોડ એટલે જો પાણીમાં 2 વાયુ હોય, હાઇડ્રોજન ને ઓક્સિજન. એનોડ એટલે ધન, કેથોડ એટલે ઋણ. હવે પાણીનું વિદ્યુત વિભાજન કરો તો શું થાય? આ એનોડ ઉપર કોણ આવે? એનોડ પ્લસ છે તો કોનો વીજભાર માઇનસ છે? ઓક્સિજન આવશે. કેથોડ ઉપર કોણ આવશે? કેથોડ ઉપર કોનો વીજભાર પ્લસ છે? હાઇડ્રોજન. તો એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન. તો તમને શું કીધું? જોવો અહીંયા, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ મળે છે. પાણીમાં 2 ભાગ હાઇડ્રોજન, 2 ભાગ
હાઇડ્રોજન 1 ભાગ ઓક્સિજન હોવાથી એક કસનળીમાં 2 ભાગ હાઇડ્રોજન મળે અને બીજી કસનળીમાં 1 ભાગ ઓક્સિજન મળે છે. એટલે આમ હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું? તો પાણીમાં H2O, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે. તો હાઇડ્રોજન, તમને પરીક્ષામાં સવાલ પૂછાય પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન જેમ ઓક્સિજનનું પ્રમાણ કેટલું મળે? તો એક પાણીનું વિદ્યુત વિભાજન થાય એટલે હાઇડ્રોજન કેટલા મળે? 2, ઓક્સિજન 1. શું કામ? પાણીમાં 2 હાઇડ્રોજનના પરમાણુ છે, 1 ઓક્સિજનનો છે, એટલે 2:1 પ્રમાણ તમને મળે છે. આથી બીજામાં બમણો શું કામ મળે? કારણ કે પાણીમાં 2 પરમાણુ હાઇડ્રોજનના, 1 પરમાણુ ઓક્સિજનનો, એટલે એક કસનળીમાં 2 ભાગ હાઇડ્રોજન મળે, 1 ભાગ ઓક્સિજન મળે છે. તો અહીંયા સુધી રાખીએ. ફરીથી આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.